વાપીના સલવાવ મોલમાં ધ ગ્રેજ્યુએટ ફેશન ઇવેન્ટ 2015નો ફાઇનલ શો યોજાયો હતો, જેમાં પ્લેબેક સિંગર અપૂર્વ શાહ વાપીના મહેમાન બન્યા હતા. વાપીના સલવાવ હાઈવે સ્થિત આવેલ એમ્પ્રેસ મોલમાં પાડીના ઓર્ગેનાઇઝર મિતુલ દાસ દ્વારા ધ ગ્રેજ્યુએટ ફેશન ઇવેન્ટ 201ના ઓડિશન રાઉન્ડનું આયોજન થયું હતું, જેમાં સુરતથી દમણ સુધીના યુવાન યુવતીઓ રાઉન્ડમાં આઇન્ટેડ અને પ્રશ્ન પૂછવામાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. આ પ્રસંગે સિંગર અપૂર્વ શાહે ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે છોકરીઓ માટે મોડલિંગ બેન્ડ ચોઇસ નથી, માટે યુવાન યુવતીઓ માટે તેને અપનાવી પોતાના સ્વપ્ન સાકાર કરે છે. ઇવેન્ટમાં ઉપસ્થિત મહેમાન અપૂર્વ શાહે વધુમાં જણાવ્યું હતું કે પોતાની સિંગર તરીકેની કારકિર્દી કોલેજે કરી હતી અને આજે ફિલ્મી જગતમાં ગીતોનો આલ્બમ તેમજ નવરાત્રિમાં સિંગિંગ કરતા આવ્યા છે, જ્યારે યુવાન પેઢીને સ્વપ્ન જોવાનો પૂરો અધિકાર છે હોવાનું ડાયરેક્ટર મિતુલ દાસે જણાવ્યું હતું. આ શોમાં ડીજે જેબ્સ ગ્રુપે સાથ સહકાર આપ્યો હતો. આ પ્રસંગે દમણના કાઉન્સિલર દમણિયા જિગ્નેશ પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ધ ગ્રેજ્યુએટ ફેશન ઇવેન્ટના મિતુલ દાસ, સોનુ શેખ, પિનાકિન રાણા, ચિરાગ અને સાગર ભારે જહેમત ઉઠાવી હતી. આજે તમે શું કહેવા માંગો છો? એકચ્યુઅલી ફેશન શો જે વસ્તુ છે એક માણસની કમ્પ્લીટનેસ એમાં દેખાય છે. તમે વોક કરો છો તમારામાં કેટલો કોન્ફિડન્સ છે, તમને ક્યારે કોઈ બી ક્વેશ્ચન પૂછે તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ કેવું છે, તમે કઈ રીતનું એટીટ્યુડ તમે બતાવો છો પબ્લિકને. તો મને એવું લાગ્યું કે ફેશન શો અને પર્સનાલિટી ડેવલપમેન્ટ બહુ એકબીજા સાથે લિંક છે. અને હું તો એમ સમજુ છું કે હર કોઈ જે છાત્ર જે આવે છે, જે સ્ટુડન્ટ્સ આવે છે, એ લોકોએ ફેશન શોથી પસાર થવું જ જોઈએ. એના લીધે એમનું ગ્રુમિંગ, એમનું પર્સનાલિટી, એમનું કમ્યુનિકેશન સારું થાય. પછી કોઈ પણ ક્ષેત્રમાં પર્સનાલિટી અને કમ્યુનિકેશન સારું હોય તો કોઈ પણ ક્ષેત્રમાં પ્રોગ્રેસ કરવું બહુ ઇઝી છે. તો આને ગલત ન સમજો, બહુ સારી વસ્તુ છે ફેશન શો. એક ગીત છે મને બહુ ગમે છે અને એ ગીત એકચ્યુઅલી આપણા ગુજરાતના બહુ મોટા લિરિક્સ રાઇટર ઝવેરચંદ મેઘાણી જે ઇન્સ્પાયર થયા હતા રવિન્દ્રનાથ ટાગોરથી, અને એ ગીત મને બહુ ગમે છે. તમારી સામે હું પેશ કરવાની કોશિશ કરી રહ્યો છું. ઘોર કરે ચહુર મારું મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મારું મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ, ધન મોર કરે ચહુર મારું મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન गाट करे. करने का शौक है वो मैंने यहाँ पे पूरा किया है. पहले कभी मैंने बॉम्बे में किया था, लेकिन दमन में पहली बार कर रहा हूँ. दमन में बेस नहीं था, जो इनके जैसे आज मेरे को दमन में बेस मिला है एक फैशन शो करने का, और बिल्कुल के जैसे आज वो सबकी कामना पूरी हुई है आज. बस अब खुश हूँ और ये आगे चलता रहे. कैसा लगा आपको ये पार्टिसिपेट? मतलब आपके लिए अलग नया था कि पहले कर चुके? बिल्कुल नया था. दमन में तो पहली बार ऐसा मैंने देखा है बॉम्बे से, तो और एकदम बॉम्बे स्टाइल में हो रहा है. ऐसा इमेजिन नहीं करता कि यहाँ पे ऐसा होगा कभी. युवा वर्ग को क्या मैसेज देना चाहते हैं? युवा कुछ नहीं करूँगा कि आगे भी मॉडलिंग में बहुत फील्ड है, आगे जा सकते हैं मॉडलिंग में, और ये सिर्फ ग्लैमर वर्क नहीं है, इसमें आपको बहुत कुछ सीखने को मिलता है. ધ ગ્રેજ્યુએટ ફેશન ઇવેન્ટ કરીને એક શો ચાલુ કર્યો છે, મોડલિંગ ઇવેન્ટ, જેની અંદર અમે લોકો મોડલ્સ લોકોને આગળ આવવા માંગીએ છીએ. ખાસ કરીને આપણે અહીંના મોડલ્સ લોકોને આગળ આવવા માંગીએ છીએ. એકચ્યુઅલીમાં અમે ઘણી બધી ઇવેન્ટ કરી, સુરત છે, મુંબઈ છે, પુણે ઇવેન્ટ કરી છે, પણ મને રિયલાઇઝ થયું કે હું મારી સિટીને પણ આગળ લાવું, એટલા માટે મેં ઓર્ગેનાઇઝ થયેલું ગ્રેજ્યુએટ ફેશન ઇવેન્ટ કરી. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.